हरि ओम हरि ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा। गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मां चिंता विघ्न विनाशिनी माड़ी कमलासनी सक विसहती हंसवाहिनी विसहते मातु हंस वाहिनी माता हमें दे वो दुख हरणी मातु कुलदेवी करणी करने सहाय जाहिर जुगमा जगदम्बा तू जोगणी माड़ी पर गठ पे ठड़या जाहिर जुगमा जगदम्बा तू जोगणी माड़ी पर गठ पे ठड़या। आज रोज सरसिया गामने आंगणे भगवान स्वयंभू श्याम सुंदर ज्यां विराजमान है एमना 50 वर्ष पूरा थे अने ई उत्सव ने अंदर ज्यां भागवत नु रसपान थई रह्यु छे। व्यास गादी पर बड़े विद्वान वक्ता अने पालिताणा महाकालना परम उपासक अने एमना महंत बापू पूज्य रमेश भाई शुक्ल व्यास गादी पर विराजमान होय अने ई भागवतना मंडप ने अंदर आजनी रात्रिनो संतवाणी अने लोक साहित्यनो कार्यक्रम अने ई कार्यक्रम में उपस्थित मंच पर दरेक संतो विराजमान छे। संतो सामे बैठेला वीरजी भाई थी लई अने हाकिम जेवा मेहमानो हमणा अमारे जेम हरसुर भाई कीधुं एम के जेने 1 मिनिट नो टाइम न होय
જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે, એક પ્રેમને કાચે તાતણે બંધાય. અને અહીંયા ઉપસ્થિત રહેલા દરેક હાકીમ જેવા મહેમાનો, યુવાન દોસ્તો, મારી માતાઓ, બહેનો અને બાળકો અને મંચ ઉપર ઉપસ્થિત અમારા દરેક કલાકાર મિત્રો બધાને મારા પ્રણામ. કારણ કે મંચ ઉપર જે કલાકારો બેઠા છે એમાંનો એક નાનામાં નાની વ્યક્તિ કહેવાય તો એ હું છું. અને એલી મને બોલવાનો અવસર મળ્યો એટલે મારી જાતને હું ધન્ય અનુભવું છું. કારણ કે હરિભાઈ અને અરવિંદભાઈ આ બધાનો એક પ્રેમ અને અમારા પરમ સ્નેહી મિત્ર રાણા સાહેબ, હર્ષદસિંહ રાણા અને ભાઈ દેવાંગ સાગર, આ બધાએ વાત કરી. અગર કાર્યક્રમ બીજો હતો અને એ લોકોએ ખેડવીને અહીં મને મોકલ્યો છે એટલે ઘડીક તમને મારા બાપ જો આનંદ કરાવવાનો છે અને આનંદનો પ્રોગ્રામ છે. આ મોજમાં રહેવું રે, પણ કઈ મોજ? એકલી મોજ નહીં, જે રસ્તેથી આવ્યા એ રસ્તાની કઈક ખોજમાં રહેવું, અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું, મોજમાં રહેવું. અને આજે ચૈત્ર મહિનો ગયો તો એકલા માતાજીની જ મોજ હતી ને ભાઈ. એક મહિનો માતાજીએ ગામ કેટલી લાપસી ખાધી, ગામો ગાય. હવે એ બહેનના વૈશાખ મહિનો શરૂ થયો, પાછા લગ્ન શરૂ થયા. બોલો, એમાં જે બેનું જે લગ્ન ગીતના ઉપાડ કરે ત્યારે મેં તો સાંભળ્યા. આપણે એમ થાય ગ્લોબ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઈએ આ ગીત સાંભળવા કરતા. હકીકત એવા જેવા જેવા નવા ફિલ્મ આવે ને એવા નવા ગીત આવે. ફિલ્મ 3 જગ્યાએ અસર કરે, એક લગ્ન ગીતમાં, બીજું વાળના કટિંગમાં. એમાં જેવા ફિલ્મ આવે એવા વાળના કટ આવે, તેરે નામ વાળના નામ બોલો. અને ત્રીજું માણસના પહેરવામાં. હા, હમણાં એક જણો સ્કૂટર લઈને નીકળ્યો અમરેલી બજારમાં અને સ્કૂટર લઈને જતો હતો ને એમાં બરોબર હાડીનો શોરૂમ જોયો. એ હાડીના શોરૂમ જોતા ફર્સ્ટ ક્લાસ હાડી આમ શોમાં મૂકેલીને જોઈ ગયો, સ્કૂટરની ઘોડી ચડાવી, સ્કૂટર ઉપર પગ ચડાવીને શિવાજી ટેકાવીને દુકાનવાળાને કીધું કે અહીંયા આવ. દુકાનવાળા કહું આ તું લુખા અહીંયા આવ. ઓલો બધું કામ કાતર ને ગજ ને કાપડ ને બધું એક મૂકીને બારો ગયો. કેમ કે આ હાડી તક આ હમણાં નવું મોડેલ આવ્યું ધૂમ. એ તો જોયું હોય ને ખબર હોય એમ કે હા પેક કર ઉતાર. ઓલો કે પણ કિંમત નથી પૂછ્યું, ઉતાર ને લુખા કે પણ એવી બીજી નહીં, એની ભાડું એની ઉતાર પેક કરી. ઓલો કે આ કિંમત નથી પૂછતો, 35,000 ની હાડી છે, પેક કરી હામુમાં. આવું ઘરાક તો કારક આવે ને, ધોલો તો ગાય ગાજીને ટાસણીઓ કાઢીને બેગમાં પેક કરી અને લાવી અને એને કીધું યો કે તારા કબાટમાં મૂક તારા કબાટમાં. કેમ તક આંકડેલ તારી ભાભી નીકળવાની છે, આવા નવા બહાર ટીકાડીને ઘરમાં ડખા કરાવો. અને રોજ અહીંથી નીકળું છું 150 ની બહાર નું પીસ જો બહાર ભાડું તું દુકાન હળગાવી નાખી લુખા. આ ઘરે કરો અને એમાં લગ્ન જોઈને તેમ થાય ભાઈ અને લગ્ન કોને નો સાંભળે? 80 વર્ષના ભાભા લગ્નમાં ગયા ને એ ઢોલ સાંભળે ને તો એની કડિયાની કહું મળે તૂટવા. ભાઈ હું કામ એના લગ્ન એને યાદ આવે કે એક દી બંદો આમ ઘોડે સીડ્યો થયો. હા, લગ્ન એટલે પતંગ. લગ્ન એટલે હું પતંગ. જે પતંગ આમ આંકવા મારતી હોય બરોબર સડતી ન હોય તો પછી એને પૂછડું બાંધ્યો ને એમ આપણા કુટુંબમાં કોઈ છોકરો આંકવા મારતો હોય પછી વડીલો શું કે પરણાવી ગયો નહીં. એટલે લગ્ન છે એ પૂછડું બાંધ્યા જેવું. પણ અમુક પતંગ પૂછડું બાંધ્યા પછી થોડી આમ લડતી હોય. પછી એને લટકણિયા કાન્યું બાંધી, કાન્યું બે લટકણિયા બાંધે ને એ છોકરા. એક છોકરો આ બાજુથી ને એક છોકરો આ બાજુથી, બાપા પછી એવો બાપો સ્થિર થાય. પછી દોર છે શું છે? દોર છે વ્યવહાર છે માણસનો. જેનો દોર પાકો હોય ને એ પતંગ કોઈના બાપની તાકાત નથી કોઈ કાપી શકે. પણ અમુક તો કાસા દોર લીલી સગાવા નીકળી ગયા. ખરેખર આપણે આ વર્ષે એને લગ્નમાં ગયા ને બીજા વર્ષે એનો કોર્ટમાં ઉભો હોય, આપણે કેમ થાય પછી 5 ની કોર્ટે મારો ઘરવાળા જ કઈ નથી કરે, મારે હા હું અરજી કરી નાખે. આ કાસો દોર, જેનો દોર એટલે વ્યવહાર, જેનો વ્યવહાર પાકો હોય અને ધારીની બજારમાં ઉભો હોય ને 5 લાખની જરૂર પડે તો એક ફોન કરે ને તો 5 લાખ ભેગા થઈ જાય એ વ્યવહાર. પણ જેના દોર વ્યવહાર પાકા હોય ને એને પાછું ફિરકે સામું જોવાય, મૂક્યા જ ન કરાય.
અમુક તો હાવ ફેરી ગયો ખાલું કરીને ઉભા રહીને પછી કે હા લે એટલે આના પછી હકેલવું એવું ભારે પડે, પોતાના આંગળા કાપે પછી. પણ દોર પાકો હોય, પતંગ સારી હોય અને બધોય દોર મુકાઈ જાય ને પતંગ જે ઊંચી વહી જાય ને, સાંભળજો, બહુ પતંગ ઊંચી વહી જાય ને નાની બહુ દેખાય. જગતના ચોકમાં એટલું બધું ઊંચું ન વહી જવું, જગત તમને નાના જોવા મળે ભલામણ. હે, આ તો દુનિયાની દ્રષ્ટિ છે. પણ ભાઈ અદભુત. રસુલભાઈ મોબાઈલની વાત કરીને હું તમને એમ કહું, હવે તો જોયો 20 વર્ષ પછી એવું નીકળવાનું કે આ વિદેશમાં જવું હોય છે ને એ માણસ પ્લેનમાં નહીં બેવું પડે. હા, ફેક્સ નીકળે ને એમ માણસ નીકળી જાય ડફ દીન ન્યા. ખાલી આમ કરીને આમ 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 ખોખામ નાખી દેવાના અને પછી એડ્રેસ મૂકી દેવાનું કે અમેરિકાનો આ એરિયો, દુબઈનો આ એરિયો, એટલે તરત સામે કે ભાઈ આવ્યા. આ કોટ ખરેખર આ યુગ કેટલે ખરેખર આ વિજ્ઞાનનો યુગ છે અત્યારે. હું તો કહું તમારા સંતાનોને એમ જો ભણાવજો, પૈસા નો તમારી જમીન વેચીને ભણાવજો, પણ ભણાવજો. નગર વાહરી એક છોકરો ભણવા ગયો 35 વર્ષ સુધી ભણ્યો, બોલો. ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, મારે ક્યાં દેવી એની માથે ડિગ્રી. હાથ પેથી કરતા ડિગ્રી લાંબી થઈ ગઈ ભાઈ. પછી તો અણુમાન, રાસાયણિકમાન, પરમાણુમાન એમાં સંશોધન મળ્યો કરવા, અને એમાં એક કેપ્સ્યુલનું સંશોધન કર્યું ભાઈઓ. એક કેપ્સ્યુલ માણા ખાય એટલે સીધા 30 વર્ષ ઓછા, ડાયનો ખર્ચો જ નહીં. ગાંડી કેપ્સ્યુલ ખાઈ લ્યો સીધા 30 વર્ષ. એમાં સફળતા મળી એટલે એક પેકેટ કેપ્સ્યુલ નું લીધું, બેગમાં નાખ્યું, ઘરે આવ્યો. સફળતા મળે એટલે માણસ પેલો જ ઘરે જ જાય. ઘણા સમયે દીકરો પાછો આવ્યો હતો, થાક્યો પાક્યો છોકરો સીધો બાથરૂમમાં, બાને ચૂક મારો દીકરો ઘણા સમય આવ્યો, મારે હાટું કઈક લાવ્યો છે. બેગ ખોલીને કેપ્સ્યુલ નું પેકેટ બહાર, અને મમ્મી એક કેપ્સ્યુલ બા ખાઈ ગયા. 62 ના હતા, સીધા 32 ના. હિંડોળા ખાટે હિસકે, છોકરો નાઈને બારો નીકળ્યો. હવે છોકરા કઈ 32 વર્ષના ન જોયા હોય, એને એમ છું કોક મહેમાન લાગે કે લે મહેમાન કયું ગામ, એ કે મહેમાન નહીં બટા મમ્મી સૌ લે. અરે મમ્મી કેપ્સ્યુલ ખાઈ જતા, હા તક મારા બાપા ક્યાં છે? તક એ ઘોડિયા મેર્યા, એ 2 ખાઈ ગયા. હવે માણા ટૂંકા કરવાની ભડના દીકરા કેપ્સ્યુલ કાઢે. હે ખરો કઠિયારો જંગલમાં લાકડા કાપે છે. સાંભળ્યું? એ કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો, ગરીબ માણા. આગળ ભાઈ વાત કરતો તો, ભારા વેચી ના જગતના માણસો એમ કહેવાય કે આ દેશની જનેતાઓ સંતાનોના પેટ ભરે. એવો જે કઠિયારો ગરીબ માણા જંગલમાં લાકડા કાપવા ગયો, લાકડા કાપતા કાપતા થાકી ગયો, અને જંગલમાં વાવ, અને વાવમાં પાણી પીવા ઉતર્યો, અને પાણી પીતા પીતા ઉપર નજર કરીને તો એ વાવની માથે ઝાડ ને એની માથે જે ડાળ હતી ને એ હુકાઈ ગયેલી હતી. કઠિયારો કે હું ખોટો બીજે ફાફા મારું, આ એક ડાળ કાપી લઉં ને તો મારો ભારો તૈયાર થઈ જાય. પાણી પીને બારો નીકળ્યો, અને જે વાયુ ઉપર ડાળ હતી કુહાડીએ કાપતો હતો ભાઈ. એમાં ભીના હાથ ને હાથમાં લઈ કુહાડી છટકી ગઈ વાયમાં. તરતા નહોતો આવડતું બિચારાને. ભગવાનને મળ્યો કાકલોથી કરવા ગઈ નો ધારાના ધાર. હું ગરીબ માણસ છું, આજીવિકામાં મારી એક કુહાડી અને બીજી કુહાડી ખરીદું એવી મારી સ્થિતિ નથી, અને મને તરતાય આવડતું નથી. તું તો દુખિયાનો બેલું છો, બાપ મારી જેવું દુઃખ કોઈ માટે નથી, જો મારી કુહાડી કાઢી દેતો. અને ભગવાન આવ્યો ભાઈ, અંતરથી હાથ કર્યો ને એટલે આવ્યો ભગવાન કે કેમ ભાઈ હાથ કર્યો? કે આમાં કુહાડી ગઈ મારા બાપ, કે મુજામાં આવી ગયો છું કાઢી દઉં. ભગવાન ગયો તળિયે, પરીક્ષા કરવાનું મન થયું, જોઉં તો ખરવાનું મીટર કવડું છે એમ. તળિયેલી સીધી હોનાની કુવાડી લઈને આવીને કીધું કે એ આલે. ઓલો કે એ મારી નથી, કે પણ હોનાની છે. કે વાત સાચી બાપા, પણ આપણી નહીં આપણે આ ન પડે ને. હું આ પાડું ને પછી હોનાની કવાડી વાળો એમ કે આ તો મારી છે, મારે આબરૂના ટકા ન થાય. ભગવાનને છું કે આને ખાવા નથી, પણ આબરૂની કેટલી પડી છે. વાહ દોસ્ત, વાહ તારી ખાનદાની. ભગવાન કે આ તારી કુહાડી નથી કે નહીં, મૂકી દે બાજુમાં. પાછી ભગવાને ડૂબકી મારી. ભગવાનને એમ છું કે હજી લાલચ આપું. પાછો તળિયેલી એમ કહેવાય, હોનાની કવાડી તો લીધી, પણ હાથો હીરા માણેક અને મોતીઓથી જડેલો ભાઈ. કેરેટિયા હીરા, 8 લાખનું એક નંગ થાય એવા, અને કટિંગ એના બાપનું. હો પણ ઠીક જોઈ લ્યો.
આવા હીરા જડેલા ને માણેક જડેલા ભાઈ આવીને કીધું કે આ અરે બાપા આ તો મારી પાસે ક્યાંથી હોય, હું કામ આ ગરીબ માણાની મશ્કરી કરું કે આ બેમાલી એકે તારી નથી કે નહીં કે વાહ દોસ્ત વાહ તારી ખાનદાની. ત્રીજી ડૂબકી મારીને હતીની લોખંડની લાવીને કીધું કે આ કે બસ આ મારી જો પાનું ખરી ગયેલું હાથો વાકો આ મારી છે જો આ કવાડી. ભગવાન કે વાહ દોસ્ત તારી ખાનદાની ઉપર હું ઓળઘોળ થયો છું ના બે કુહાડી તને ભેટ આપું છું, હવે ના ન પાડતો. આ ભેટની તો ના નો જ પડાય. એ કે તો આવવા ગયો અને લઈ લીધું ભાઈ બે કુહાડી. અને પછી જેના ઘરમાં હોનાના કવાડા ગળી જાય એ પછી કાંઈક લાકડા કાપવા જાય. પછી તો એક કવાડી વેચીને પ્રાડો ગાડી લાવ્યો પ્રાડો. હે ગાડી લીધી ને પછી તો બે માણા ફરવા નીકળે ભાઈ ભાઈ. હો હકીકત હું રોડ ઉપર બિહારીભાઈ ઘણા ને જોઉં જાતા હરામ બરોબર. જો મને કોઈ ઈર્ષા થતી હોય તો આપણે એમ થાય કે ભગવાને વાહન દીધા ને ફરવા નીકળ્યા ને ભાઈ આગતા હોય બેન બેઠા કાર કર તો બેન આગતા ને ભાઈ બેઠા હોય અને બેન આગતા હોય ને ભાઈ બેઠા હોય ને એના મોઢા સામું જોઈજો એ આમ જ જોતો રોડ કોઈ ને બાય સામું રોડ એમ કે બ્રેક મારશે કે નહીં મારે મારી સાઈડ દબાવશે ક્યાં જાય. એમાં ઓશીતા ટર્નિંગ આવી જાય ને તા તો ફાફડો થઈ જાય. ડાર્લિંગ ટર્નિંગ તારી મને બધું દેખાય તો હું કામ હાથમાં હેન્ડલ હોય પૂતે. આમ જા બે નીકળ્યા અને બાઈ વાતવે ચડી કે હે પતિદેવ કઈ વાય મળી ભગવાને કવાડા કાઢી દીધા. તોલો લાવ્યો વાવે પ્રાડો તો ગમે ત્યાં હાલે. એ કે જો આ વાય મળી એમ થાક હા તમે કઈ ડાળ કાપતા થાક જો ઓલી ટગલી ડાળ. એ બાઈ ડાળ જોતી જોતી હાલી જતી હતી ને એમાં વાય કરાવી ગઈ ને એ બાઈને ખબર ન રહી બાઈ ખાપકી. પાછો મળ્યો ભગવાનને પ્રાર્થના કરવા કે મારા બાપ જેમ કુહાડી કાઢવા આવ્યો તો એમ ઘરવાળી કાઢવા હાલી જાય. આમાં મોઢું કરતો નગર આગળ બડબડિયા બોલી જાય ને આવ્યો પાછો ભગવાન કે હું તે લુખેશ હાથ કર્યો મને. એ કે હવે મને લુખેશ ન કહેતા હો આઈ એમ નોટ કડકેશ. હાથ કેમ કર્યો એ કે આમ ઘરવાળી ખાપકી લાંબી ટૂંકી વાત જાવ આગળ બડબડિયા બોલી જા. ભગવાન ઉભલી ખાપક્યો. પાછું પરીક્ષા કરવાનું મન થયું. તળિયેલી સીધી રોમા માણેક લઈને આવ્યો ભાઈ ભાઈ આવીને કે આ ઓલો કે બસ આ તે આ પણ પ્રાણોમાં તો ઈ હારી લાગે ને બજર વાળી થોડી હારી લાગે. એ કે બસ આજ 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 ભગવાનનો ખોપરી હલી ગયો કે લુખેશ હીરા માણેકમાં નો ડગ્યો ને તું રોમા માણેકમાં ડગી ગયો. હે કાયર ઓલે હાથ જોડે પ્રભુ તમે મને નબળો ન સમજતા હો થકતો. એ કે હું આની ના પાડું ને તો તમે પાછી કરિશ્મા કપૂર કાઢો. એની ના પાડું પછી મારી હતીની કાઢો ને પછી હું આ પાડું તો તમે જેમ પેલા બે ઓલી કવાડી ભેટ આપી એમ જો તમે આ બે ભેટ આપી દો તો એકનું પૂરું નથી પડતું ત્રણનું પૂરું મારે કેમ કરવું ભલા હે. ખરેખર અદભુત હો માણસો. પણ કવિતાના આ એક કડી મને બહુ ગમે છે. પરમાત્માની કૃપા થાય તો શું ઘટના ઘટે સાંભળજો. દાન લગારીના તખતદાનજી રોહડિયાના શબ્દો ભાઈ હે કાળમીન પાણા કાળ જાચરી રૂડી કૂપળી ફૂટે રે કાળમીન પાણા કાળ જાચરી રૂડી કૂપળી ફૂટે રે પણ અબ ધરાબી હેજી રામ ચુહાલે એનો કદી ખેલ ન ખૂટે રે. કાળમીન પાણાના કાળજા ચીરી અને કૂપળ્યું ફૂટે અને આબ ધરાબીચ રમચું હાલે એનો કદી ખેલ ન ખૂટે. પણ એ આવી લહેર ચડે લખ લાખ દરિયાની લૂંટતા રહેવું રે. લૂટતા રહેવું રે બાવાજી મોજ મારે મોજ મારે. ક્યા વાત
મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે કાળમીન પાણાના કાળજા ચીરી અને કુપીળું ફૂટે અને આપ ધરા બીચ રમચું હાલે એનો કદી ખેલ ન ખૂટે પણ લહેર ચડે લખ લાખ દરિયાની ક્યાં ઓલો દરિયો નહીં એમાં તો 7 સાગર છે ને એમાં લહેરે ચડે ને સુનામી થાય એક ભાઈ મને પૂછ્યું હતું મને કે ભાઈ સુનામી એટલે શું મેં કીધું અનેક નનામી નીકળે ને ત્યારે સુનામી થાય પણ ઈ દરિયાની વાત નથી કરી કવિએ તો કયો દરિયો કે માનવ મેરામણ રૂપી સાયર લેરું છોડ્યું મુજ ઘટમાં ગણેર્યું જેના આવા કલાકારો અને કવિઓના મોઢામાં લઈને સંતોના હૃદયમાં લઈ જેમ કે ભાઈ કે જે લહેરું છૂટે ઈ લખ લાખ દરિયાની લહેરું જ્યારે જ્યારે મોજ આવે ને ત્યારે લૂંટતા રહેવું હારા શબ્દો મળી જાય ઈ ગોતતા રહેવા અને કલાકારોએ અદ્ભુત ભોગ આપ્યા છે અમે તો આ ત્યાર ખીચડીમાં ખાવા છોટી ગયા ની જેવી વાતો છે પણ સ્વર્ગસ્થ હેમુભાઈ હે ઝવેરચંદ મેઘાણી વિચાર તો કરજો કે સંસ્કૃતિ શું કહેવાય ગામડાને ખૂણે ખૂણે જઈ જઈને વગર લાઇટે વગર માઇકે જઈ જઈને જગતના ચોકને ભેગું કરી કરીને એને કાંઈક દેખાડ્યું છે એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો હતો રૂડું નથી લગાડતો મેં કીધું કાં ભાઈ મને કે બધાય મોટા સિટીમાં હેમુભાઈના નામના હોલ કેમ છે ત્યારે મેં કીધું ગાંડા લાગવગથી હોલ નથી થતા સમર્પણથી હોલ થાય છે હે કાંઈક સમર્પણ હોય ને હેમુભાઈ એટલે કેવા ભાઈ સમર્પણ સિહોરમાં આવેલા પ્રોગ્રામમાં સિહોર સત્ય ઘટનાનો પ્રસંગ અમારું ભાવનગરનું સિહોર અને હેમુભાઈને આવેલા પ્રોગ્રામ પૂરો કરી અને રસ્તે જ્યાં નીકળ્યા અને ડ્રાઈવરને કીધું કે ભાઈ ગાડી વાળી લેતો કેમ હરેક ભાઈ કાયબ રહેતા એને પ્રશ્ન કર્યો કે કેમ બાપા હેમુભાઈ કઈ બાજુ કંઈક બેન રહે છે હારે રહેનાર વ્યક્તિને ખબર હતી કે હેમુભાઈના બેન ક્યાં ક્યાં ગામમાં છે મને ખબર છે આ બાજુ એક પણ બેન નથી કોણ છે એ ગામનું નામ પૂછતા પૂછતા ગયા ભાંગલ ઝૂંપડું હતું અડધામાં નળિયા હતા અને અડધામાં હરિભાઈ નળિયા નહોતા અને ધૂળ ધોયા લુગડા પહેરી છોકરા કહેવાય રખડતા હતા બાઈએ ભાચે ભાચે થીંગડા મારેલા એવી બેન ઓહરીને કોરે બેઠેલી ગાડી ઉભી રહીને ગાડી ઉભી રહી બેન ને પૂછે છે કોણ છો ભાઈ તમે હું હેમુભાઈ છું અને પ્રોગ્રામના જે કાંઈ પૈસા હતા ને એ બેનના હાથમાં આપી અને હેમુભાઈ ન્યાલી નીકળી ગયા અને હારે જે ભાઈ પ્રશ્ન પૂછતા હતા ને હેમુભાઈ એટલું બોલ્યો કાદોસ ચક્કર ખાઈ ગયો ને કે મને સમજાણું નહીં હેમુભાઈ કે ગાંડા ઓલા નાના નાના છોકરા રમતા હતા ને જ્યારે જ્યારે મારા રેડિયામાં પ્રોગ્રામ આવે ત્યારે છોકરા આવે એની માને પૂછતા કે માં કોણ ગાય બેટા તારા હેમુ મામા ગાય છે પણ થોડાક દી પહેલા મિત્ર એની ટપાલ આવી મારા ઉપર નહીં પણ આકાશવાણીના સરનામા ઉપર ટપાલ આવી મારા નામની ટપાલ હતી ને એની અંદર આ છોકરાએ કાલી ઘેલી ભાષામાં લખ્યું હતું કે હેમુ મામાને માલુમ થાય જ્યારે જ્યારે રેડિયામાં તમને સાંભળીએ ને અમારી મા એમ કહેતી કે હેમુ મામા ગાય પણ મામા અમે તમને કોઈ દી જોયા નથી પણ બીજી મામા તમને ખબર નહીં હોય અમે તો ગરીબ છીએ ને એમાંય મારા પિતાનું અવસાન થયું ને મારા બા મોટી બીમારીમાં પડી ગયા ને અમારી પાસે એક દમડોય નથી જો સમય મળે ને મામા તો ભાણેજની ખબર કાઢી જાજો અને સરનામું લખીને મોકલી દીધું ગાંડા બીજી કાંઈ વાત નહોતી વિશ્વાસથી જે બાળકે ટપાલ લખી હોય ગાંડા અહીંયા આવું કેમ નહીં તો વિચાર કરજો કે આવી ટપાલો આવે ત્યાં જો પ્રોગ્રામના પૈસાથી નીકળી જતા હોય એના નામના હોલ ન બને મારા બા હે જેનામાં દર્દ હોય ગીત તો હોય પણ ભેગું જો દર્દ હોય ને ઓલી બસમાં ખબર મુસ્લિમ બાઈ એના છોકરાને લઈને ચડી બહુ ગીડતી હતી છોકરો વેન કરતો હતો અમ્મા જાન મુझे बैठना है मुझे बैठना है કોઈ જગ્યા ન આપી છોકરાને
બહુ છોકરો કગડ્યો, કોઈ જગ્યા ન આપીને તેથી આ દેશની માએ છોકરા ઉપર હાથ મૂકીને એટલું કીધું, બેટા यहाँ सब हम सफर है, हम दर्द नहीं है। यहाँ सब हम सफर है, हम दर्द नहीं है, हम दर्द होना चाहिए। એકાબીજાના દર્દ જો માણસ સમજતો થઈ જાય. પેલા આપણા ગામડાના કેવા ચિત્ર હજી છે જ નથી એમ નહીં, પણ પેલાના ચિત્રો તમે આપણા ગામડાના જોઈ લ્યો. ગામમાં એક દુખી હોય ને આખું ગામ મોઢામાં રોટલો નો નાખતું, ફલાણા ભાઈને તકલીફ છે, આપણે ખવાય નહીં ભલામણ. એમાં એક ચિત્ર તો મને બહુ ગમે. અહીંયા મીણ ચોટાડતા બટન ઉપર, કેટલી નિર્દોષતા હતી સાંભળજો. કોઈ ગાળ દેતું ને તો મીણ હુંકી લેતા, દે દે લે દે, તે દીધી ને એ ગાળ બળી ગઈ, દે તું તારે. આ ત્યાગની ભાવના હતી. એવું નથી લાગતું કે હવે પાછા આપણે મીણ ચોટાડવા જોવે એમ? માણસ જો ત્યાગ કરતો થઈ જાય, સારું ગ્રહણ કરતો થઈ જાય ને ખરાબ નો એમ કહેવાય ઘા કરતો થઈ જાય, ખરાબ વસ્તુને કોઈ દી ગ્રહણ ન કરે. આગળ ઉતારે ગયો ને બાપુ બહુ સરસ વાત કરતા, જામનગરની જેલની મુલાકાત લેવાય, પ્રવચન કરવાનું બાપુને. એટલે બાપુ જ્યાં જાય ત્યાં એને સારું જ લગાડવાનું હોય, એટલે બાપુ સારું લગાડતા થાય એમ કે મિત્રો તમે તો જે જેલમાં છો, આપ ભગવાન કૃષ્ણના જન્મસ્થાનમાં આવ્યા છો ને આ તો પ્રાયશ્ચિતની ભૂમિ છે. એક જણો ખીજાણો કે બાપુ કૃષ્ણની જન્મભૂમિ પણ એ તો તરત હુંડલામ નાખીને વેતા પડ્યા ને, અમારે 18 વર્ષ છે, અમારે છૂટકો થતો નથી. ખરેખર બાપુ ઘડીક બેસી ને તમે હમાઈને આવ્યો. યોગેશ્વરી બાપુ મને કે જાવું છે, મેં કીધું ગમે એમ કરીને જાવું છે, હાલો તમને એમ થાય નહીં. બહુ આનંદ આમ એની પાસે લહેર જ આવતી હોય. ઘણી બધી વાતો છે. રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના તાણા રે, રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના તાણા રે, પણ કામ કરશે એની કોઠીએ કોઈ દી ફૂટશે નહીં દાણા રે. બાવાજી મોજ મારે મોજ મારે મોજ મારે મુરે, મોજ મારે મોજ મારે મોજ મારે મુરે. મોજ મારે હુરે બાવાજી મોજ મારે મોજ મારે મોજ મારે હુરે મોજ મારે મોજ મારે. રામ કૃપા એને રોજ દિવાળી અને એને રંગના ટાણા, પણ કામ કરશે એની કોઠીએ કોઈ દી ખૂટશે નહીં દાણા. જેની માથે રામની કૃપા હોય ને એને જ આવી લહેર હોય. નગર ઘણા મકાન ઉપર લખે શાંતિ ભુવન, પણ અંદર ડોક્યું કરો તો ઉતાણે આડા મૂળ બેદી હોય, ખડકાઈ ગયેલી ત્યાર પડેલી કોઈક દિવાળી મારે એટલી વાર એમ. રામ કૃપા એને રોજ દિવાળી પાછા રંગના ટાણા. અને આ ઘડી બહુ સરસ છે. કામ કરશે એની કોઠીએ કોઈ દી ખૂટશે નહીં દાણા. જે ધંધો કરશે એને તકલીફ નથી, બાકી નવરી બજાર ગામ હોય ત્યાં બે ત્રણ હોય પાનને ગલે જઈને કે લાય બીડી બીડી લાય લાય હાદી લાય એક ઠપ કરી લે, તો ઓલો બીડી આપે, પછી આમ આમ ઓલો ફાળ્યું આમ કરીને આમ કોણીઓ ભરાય બીડી લઈને બે. એમાંય કોઈનો કપાસનો ખટારો ભરાતો હોય તો દુકાન વાળાને પૂછે કોનું ભરાય? તારું ભરાણું હોય ક્યારે તો હવે કોનું ભરાય? ખબર નથી, ફલાણા ભાઈ નો કપા ભરાય. કેટલો છો? તાકે એ પેલા એક ગાડી લઈ ગયા ને બીજી એટલે 900 મણ જેવું થાય. ઓહો, હોય નહીં હા છે લઈ ગયા તારા બાપ. તો એને ક્યાં નહોતો થવાનો કેમ થયો છે? એ તારા બાપે હાવજના મોઢામાં રહીને પાણી વાળ્યા ને રાતના એટલે થયો. લાઈટ ડીમ પડતી હતી તો ડટા ચડાવ્યા, ઈ પાવર ખેઈને એમ પાયું ત્યારે થયો. અને દવા ચાટી ચાટી અને ભાઠા પડી ગયા ત્યારે એને એટલો કપાચ્યો. તારી ઘરે સુલાની આગળમાં ટાટિયા ભરીને બીડીઓના હાજા નથી કર્યા હાવ લેવા દેવા વગરના. પણ
પણ રામની કૃપા થઈ જાય, પ્રભુ કૃપા એને રોજ કરો. આ વાત કરતો હતો ને, સંતની પાસે આવી અને એક માણસે એટલો પ્રશ્ન કર્યો કે બાપજી, ખરાબ કામ કરવું એ બધું પાપ છે, જગત આખાને ખબર છે, છતાં જગતના માણસો અટકતા કેમ નથી? પ્રશ્ન મૂકી દીધો. હા, પ્રશ્ન પૂછનારે પણ એવો જ હતો, એક પણ સારું કામ નહોતું, પણ સંત એને કેમ કે તારું સંભાળે એમ. એટલે સંતે એની સામું જોઈને એટલું કીધું કે આમ જો ભાઈ, જગતની મેલી દે, તારી ભૂગુટી સામું જોઈને મને થાય છે કે આજ 11 છે ને, આવતી વંજવાળે 11, એટલે 1 મહિના પછી તારું મોત છે. 11 ના બપોરના 12 વાગે તારું મોત છે કે સાચું કરે પાકું હાવ. અને માણસ મળ્યો ધ્રુજવા. હવે બાપુ કે એટલે પછી કઈ ખોટું મનાય નહીં. સીધો ઘરે હગા વાલાને નહોતા બોલતા, એને મળ્યો બોલાવાન. એ સત્સંગ ને કીર્તન ને ગુરુ બધાને બોલાવીને આખો મહિનો લહેર કરી, ભજન ને કીર્તન ને કલાકારો ને સાહિત્યકારો. 1 મહિનો સુધી માણસ સત્સંગમાં વહી ગયો અને 1 મહિનો 11 બરોબર આવી ગઈ, બપોર થયું અને એ જ સંત જે આવીને ત્યાં ઉભા રહ્યા કે હારું થયું બાપુ તમે આ તમારા અંત વખતે તમે આવી ગયા. હવે કેટલી વાર છે બાપુ? કે મને ખબર નથી, કે તમે જ કહેતા હતા ને બપોરના 12 વાગે કે તારી માથે ગાયત ગઈ, હાવ તું તો બચી ગયો. બસ આ ભેગો લહેરમાં આવી ગયો, હાવ બચી ગયો. હવે એ વાત ભૂલી જ જા મરવાની. તમે તો મહિનાનું કીધું કે વાત સાચી, પણ હવે મારે તને જવાબ દેવો છે કે 1 મહિનામાં તે કેટલા પાપ કર્યા, કેટલું ખરાબ કર્યું? કે કાંઈ નહીં. તક શું કામ? તક મને મારું મોત સામું દેખાતું હતું એટલે. તક બસ એટલી જ વાત છે, જેને મરવાની બીક હોય ને એ કોઈ દી જગતના ચોકમાં કોઈનું ખરાબ ન કરે ભલામણ. પણ આપણે મરવાની બીક છે જ નહીં. મરવું એ વાત 100%ની છે, બાકી કોઈને બીક નથી. બોલો. અને ઘણા તો ત્યાં બાળવા જાય, ત્યાં બીડીયું કાઢે મારા દીકરા. શમશાન બાજુમાં છે સામે. જોજો આમ બળતા હોય ને ત્યાં બીડીયું કાઢે, બાકા ન હોય ને તો બળતો હોય ત્યાં ડીંડલું લે આમ કરીને આમ. સઠીના સુકે નહીં ભાઈ. કડબના પૂળા ઘોડે બળે મારો દીકરો. પડખે વાળો કોણી મારો માણા હારો, ઓલો કે હારો હું તારા બાપનું કપાળ બૂસ મારું તો મારો દીકરો. એ કે તને હું પણ મને ન ખબર હતી, તેથી લખાવ્યા ફાળામાં પછી આપ્યા નહોતા મારા દીકરા. એમ કરીને ગાડા જેવડો નિહાકો નાખીને જવલો બળતો હોય ને એની માથે જ બીડીનો ઘા કરે. અને ઘા કરતો જાય ને કીધું હારે હા આપણે બીડી ઘોડે બળી જાવ ને, બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય ભલા માણે? હે પણ રામ કૃપા એને રોજ દિવાળી અને ઓલ્યા રંગના તાણા, પણ કામ કરશે એની કોઠીએ કોઈ દી ખૂટશે નહીં દાણા. પોતાની રીતે આપણે જો આ 35-33 વર્ષ પહેલા જે માણસો મિત્રો આપણા ગામડાના વડીલો શહેરમાં વયા ગયા, મુંબઈ સુરત, કોઈ હીરામાં વયા ગયા, એમાં અમુક છે એ આગળ વયા ગયા, અમુક હજી નાન્યા છે, એ હજી તળિયા જ મારે લ્યો, હજી ઘાટ જ ઘરે બેઠા બેઠા 35 વર્ષ આગળ નો આવ્યા. પછી એની માવું અહીંયા ઓટલા પરિષદમાં બેઠી હોય ને તે વળી અંદર વાતો કરજે, મારા દીકરા 35 વર્ષથી પરદેશ કામે પણ આગળ નો આવ્યો, તારો બાપ હીરાસો રહી એમ ધોડીને આગળ આવી જવાય. અને એમાં આપણે આમ સુરતમાં ને જઈને તો આપણે એમ થાય ભાઈ આપણે એમ કે આમ જો આપણે ગામડું સુધર્યું નથી, એમ ફૂકા કાઢી નાખ્યા, ગામડાએ હદ કરી નાખી. હાવ હમણાં હું સુરત પ્રોગ્રામમાં ગયો, મારો મિત્ર મળવા આવ્યો પૂરો, પૂરાને ખીચા મેં હાથ નાખ્યો, આમ કાંઈક જો આમ ઠંડુ મંડુ મગાય, એ હાથ નાખ્યો ને તો મારો હાથ આમ પકડે, ખિસ્સામાં કાંઈ કાઢે ને મારા આમ છે, કાંઈ કાઢે ને મારા આમ, પણ મારા હાથમાં કાંઈક કાગળિયો પકડાઈ ગયેલો. એ મને કહે મૂકી મેં કીધું નહીં, કાઢ્યું તો સીઠી હતી. મને કહે વાસે ને મારા આમ. ભાઈ વાસવાનો તો સૌ જ હવે હમ દે તોય. મને કે પણ કોઈને કહે એને માના આમ. મેં કીધું જાહેર સિવાય કહે એની માના આમ. બિહારીભાઈ મેં સીઠી ખોલી, ગામડેલી આવી હતી એના ઈની, ગામડાની અભણબાઈએ કોકની પાસે શાયરી લખાવેલી હો.
એમાં લખ્યું હતું, હું ગઈ થી વાડીએ મને વાગ્યો કાંટો, દિવાળીમાં ભુરેશ આવજો એ કાંટો. લે હદ કરી નાખે કે નહીં? તા તો ઓલે જવાબે પાછો ટાંકેલો, હું કેમ આવું આટો, મારે ગળી ગયો બાકીનો ડાટો. હમણાં પેલા દેવી પૂજક મિત્રો મળ્યા ને, મેં કીધું આપ શું ધંધો કરો છો? મને કે બળદના શોરૂમ છે. એક દાદા આપણે ગામડામાં આપણે ભણ્યા નથી પણ ગણતર બહુ છે. દાદા ડોક્ટર પાસે ગયા, ડોક્ટરને કીધું કે ડાબો ગોઠણ કડાકા નાખે, ડાબલી તૂટવું થઈ. એટલે ડોક્ટરે પૂછ્યું કે દાદા કેટલા વર્ષ થયા? એ કે 70 ની માથે 2. એ કે હવે માળા લ્યો દો, દવા નો લેવાય, દુવા લ્યો દુવા. હા 70 થયા, હવે ગોઠણ દુખે જ. દાદાએ કીધું કે ભાઈ તમારો ધંધો વહી કરો, તમારે દવા દેવાનો ધંધો છે, સલાહ દેવાનો ધંધો નથી. સલાહ દેવા વાળા લાટ સંતો છે, મહાપુરુષો છે. દવા ગયો. ડોક્ટર ખીજાણા, ભાઈ દવા નહીં, હવે આમ જુઓ, એ માળા લ્યો. હણ દાદાનો મગજ ગયો કે 70 વર્ષ થયા એટલે દુખ્યા. હા 70 વર્ષ થયા એટલે ગોઠણ દુખે સા? તો આ ગોઠણ ને હું 35 વર્ષ થયા નિદાન કરતા નથી આવડતું, હું ડબલા લઈને બેસી ગયા. હાલો રોડે સોડો મારે અરે હાલો સટકો, હાલો વાલા ધોકો. અરે એક જણો તો એવો આળહું, કોઈ દી ક્યાંય જાય નહીં, ઘરે ને ઘરે આમણામાં જ બેઠો રહે. જમવાનું આવે જમી લે, જવા ગયો, પાણી આવે પી લે, ઊભો ન થાય, એટલો ને એટલો ભોમાં ખૂતી ગયો. પણ બંદે આખળી ન ફેરવી. બોલો એમાં દીકરાને પરણાવ્યા, દીકરાની વહુ આવી. પછી ગામના મિત્રો એને આવા કોઈ સંતોએ કીધું કે હવે આને આખળી ફેરવા, બાયુને લાજુ કાઢી કાઢીને કેટલી ઘડી ફળિયા માલું અને વાડીએ ઉપાડો, હું ઊભો નહીં થાવ. તો ઓલા ટીંગા ટોળી કરી, 2 જણા આવેલી પણ અંગૂઠા મૂક્યા નહીં. આમણામાં વાડીએ લઈ ગયા, પાછો ન્યા થાપી દીધો. 5 વર્ષ ન્યા બેઠો. એમણા જેને બેહવા જવું હોય સત્સંગ મંડળી ન્યા જાય, બાકી આ બંદે આખળી ન ફેરવે. એમાં 15 વર્ષ સુધી ન દેખાણું. પછી ગામના વિચારમાં પડ્યા કે આ કોઈ દી જાય નહીં, એને બદલે 15 વર્ષ દેખાતો કેમ નથી? 15 વર્ષ ગોચ્યો એને. એ 15મા વર્ષે ચડ્યો, પણ એની વાડીના ઝાડ ઉપર ચડ્યો. ગામના કે ગેલા તું કોઈ દી ઊભો નતો, આ ઝાડવે ચડવાની અડબ કેમ આવી ગઈ? એ કે હું ઝાડ ઉપર ચડ્યો નથી, તો હું બેઠો હતો ને ત્યાં જ ઉઈ ગયું. હમણાં વયો ગયો ભણનો દીકરો, પણ હલ્યો નહીં. બોલો લ્યો તમે. અને આપણે મહાપુરુષો આપણે કહે ને કે ભાઈ માણસ ગુજરી જાય એટલે એના જે પાપ હોય તો એને નરક મળે ને પુણ્ય હોય તો સ્વર્ગ મળે. પણ હમણાં નવા મેસેજ આવ્યા છે મોબાઈલમાં, ઉપીલી ન્યાય ઘણા મોબાઈલ હોતા ગયા. એટલે હમણાં હાવ નવા સમાચાર આવ્યા. બોલો ન્યાય તે સુવિધા સારી થઈ ગઈ છે. ઇન્દ્રિય મોટો હોલ બનાવ્યો છે, રંભાન ભંભાન, ન્યાય ઓર્કેસ્ટ્રાની ધબધબાટી હાલે. બોલો અને ન્યાય નોનસ્ટોપ હાઈવે બનાવ્યો, વાહનના શોરૂમ છે અહીંયા. પણ ત્યાં રૂપિયા નથી હાલતા, ખાલી પૂન હાલે છે. જેવા પૂન કર્યો ને એવા અહીંયા વાહન મળે. હા સારામાં સારા બાપુજી પૂન હોય ને તો એને ફરારી ગાડી મળે. સારા પૂન હોય તો એના દરવાજા આમ ન ખુલે, આમ આવી ગાડી મળે. અને એથી ઓછા પૂન હોય તો મર્સિડીઝના મોડલ ને આ બધા તમારે આગળ મારા ગાડીઓના નામ લેવાય નહીં, મને આવડતા ન હોય એવી ગાડીઓમાં તમે બેઠા હો. પણ મારી મતી પ્રમાણે હાલું. ઈથી ઓછા પૂન હોય તો ફરારીના ઓલા મર્સિડીઝના મોડલ મળે. ઈથી ઓછા પૂન હોય તો પજેરો, પ્રાડો, સ્કોડા, સ્કોપિયો, કોલિસ, સુમો, ઇન્ડિગો, ઇન્ડિકા, જીપ, એમ્બેસેડર. થોડાક એવા પૂન હોય 3 વ્હીલર તગો. અને હાવ થોડાક પૂન હોય ને હાવ તો ઘાસલેટિયું રાજદૂત. અને એમાં રાજદૂત તો રાજદૂત છે, એ તો ફાવે એને જ ફાવે, બાકી પગની પાન્યું નીકળી જાય, કીક નો લાગે જેવા તે વાત. લગભગ આપણા દૂધવાળા માણસો વધારે ઉપયોગ કરે. દૂધનો ધંધો કરતા હોય ને અમારા માલધારી, એ લગભગ રાજદૂતનો ઉપયોગ કરે. એ વાહે 4 કેન બાંધ્યા હોય ને માથે ટીડડું બેઠો હોય ને જાતો હોય ને આમ આગળ પંપુડું બાંધ્યું હોય, પાકડીને દૂધ, પાકડીને દૂધ, પાકડીને દૂધ. હા રાજદૂત ની કીક નો જેવા તેવા જ ન લાગે.
એક જણો બજારમાં જતો છો ને ત્યાં ઓયડમાં જોડો આવ્યો ફાટ દી બોલો પાછળ કે કોને જોડાનો ઘા કર્યો એ કે ભાઈ ઘા નથી કર્યો મૂળ કીક મારતો હતો એમાં કીક સટકે એમાં જોડેશ ન્યા અને પાનેશ અહીંયા એટલે થોડાક પૂનું હોય ધ્યાન દીજીએ બાપુ બેઠા ને એટલે અહીંયા ચડી ગયું થોડાક એવા પૂનો ને હાવ તો રાજદૂત અને ઠામુકા નો હોય ને હાવ તો હાલવાનું તો નહીં અને સાયકલ પણ ઈ સાયકલ એવી આગલો પાછલો પંખો નો હોય બ્રેકના ડટા નો હોય ઊભી રાખવા પગનો જોડો આગલા પેડે સડાવવાનો ઠર દી હવે વીરજીભાઈ સાંભળજો હવે જે મુદ્દો આવે છે થોડોક અઘરો છે બે પાકા મિત્રો ઉપર ગયા આયલી ન્યા ગયા બે પાકા મિત્રો એમાં એકને ફરારી મળી અને એકને રાજદૂત મળ્યું ઓલો ગાડી લઈને જા નીકળ્યો તા એનો મિત્ર રાજદૂતને કીક મારતો હતો કારણ કે ઘાસલેટિયું રાજદૂત પલક ગરમ થયા પેલા ઘાસલેટ ફાટે નહીં એટલે કીકું ખાય અમુક નથી પ્રાઇમસ ઉપર ગરમ કરીને ફટાફટ પલક સડાવતા ફટાફટ હમણાં આમ રૂમાલ વાળો પલક આમ રૂમાલમાં લીધો પલક નામ કરીને આમ સડાવતો હોય આપણે કે કેમ થાય ગરમા ગરમ ચડી જાય ને ગરમા ગરમ રાજદૂત એ પછી ન ઉપડે તો પછી પલક કાઢીને પછી કોલર આમ 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 ગોતો હોય આમ જા કીકુ મારે ત્યાં ઓલો ફરારી લઈને નીકળ્યો ને એના મિત્રને જોઈ ગયો કીકુ મારતા એટલે ઉભો રહ્યો એટલે મિત્ર ખીજાણો થોડાક પૂન વધારે કર્યા હોત ક્યાંક સત્સંગમાં ગયો હોત ક્યાંક આવી કથાઓમાં ગયો હોત મારી હારો હાર તો નો ભલામણા તને ફોર વ્હીલ મળે ને જ્યારે કીકુ મારે હામો પાછો દાંત કાઢે ઓલો કે જો ભાઈ હું મારા દાંત મોજ ના કાઢવો મને રાજદૂત મળ્યું ને એના દાંત નથી કાઢતો તને ફરારી મળી એના નથી દાંત કાઢતો તક તો પણ મને સંતોષ છે રાજદૂત મને મળ્યું મારી લાયકાત પ્રમાણે રાજદૂત મને બરાબર છે તક તો તને દાંત કેમ આવે તક દાંત એ માટે આવે કે આપણા ઓલા ધર્મગુરુ નહોતા ઓલા આપણે જીવનના કેળા દેખાડતા ઓલા આપણા ધર્મગુરુ તક આગળ સાયકલ લઈને ગયા ઓલા એ જી જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું રોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું કટાણું રે હરિની હાટલીએ મારે રોજનું હટાણું રોજું રે હરિની હાટલીએ મારે રોજનું હટાણું રોજું રે હરિની હાટલીએ મારે રોજનું હટાણું જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું એમાં જ હું તમે હરિની હાટડીએ હટાણું કરવા ભગવાન શ્યામની હાટડીએ હટાણું કરવા માટે હું તમે ભેગા થયા છીએ અને એવો આજનો રૂડો કાર્યક્રમ અને હાકીમ જેવા મહેમાનો અને પૂજી બાપજી પણ અહીં બિરાજમાન છે ત્યારે જેને આ પાતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છો અને હેમુભાઈનો વારસો જેણે હાચવી રાખ્યો છે એવા બિહારીભાઈને વિનંતી કરું કે આવો મારો બાપ આપના કંઠને જેમ વિચાર કરજો હેમુભાઈનો કંઠ સાંભળી પ્રસંગ યાદ આવ્યો પાડોદરના પટમાં જીદી હેમુભાઈ નાટક રમવા માટે ગયેલા હે રા નવઘણ નાટક ભજવવાનું અને જાહલ હેમુભાઈ ને થવાનું પણ ત્યારે એટલું બધું એની પાસે પોશાક એની પાસે સામાન નહોતો અને સામાન નહોતો એટલે કોઈ ગામના આખું ગામ આયર નો એટલે કોઈને પૂછ્યું કે મારે જાહલ થાવું છે જો કોઈ દીકરી મને કપડા આપે દીકરીઓ રાજી થયું ને એટલું કીધું કે હેમુભાઈ અમે અમારો પોશાક આપશું
એમ કરીને એક દીકરી એમ કહેવાય કે હેમુભાઈને કપડા આપ્યા. આખી રાત એમ કહેવાય કે નાટક હાલ્યું અને હેમુભાઈ જ્યારે જાહલ બનીને એમ કહેવાય કે પાડોદરના પટમાં આવ્યા અને જાહલે જ્યારે ચીઠી રજૂ કરી ભાઈ હેમુભાઈની તો આંખમાં આહું હતા પણ 15 ગામનો માણસ જોવા બેઠો છું ને એ 15 ગામના માણસોની આંખમાં આહુડા હતા. એ હવાર થયું નાટક પૂરું થયું અને એમ કહેવાય કે નાટક પૂરું થયું ત્યારે હવાર પડે હેમુભાઈ જાય જે દીકરીના કપડા હતા એ દીકરીને કપડા દેવા ગયા. દીકરીએ કપડા લઈ લીધા પણ મિત્રો સાંભળી લેજો એ દીકરીએ આખી જિંદગી એ કપડા પહેર્યા નહોતા. જાહલના સમજીને એ કપડાની પૂજા કરીથી નાટક કેવું ભજવાનું છે. આ પ્રોગ્રામ આ ક્યારે પૂરો થઈ નક્કી ન થાય. આ ડોશી હાંઠીએ સડી વિખેશ પણ જેમ હવાર પડતું જાય ને પ્રોગ્રામ જામતો જાય. ભાઈ પેલા કીધું ને દહીંમાં આંગળી નો નાખો એટલે જામતું જાય. આ દહીંનું એવું જ હોય જેમ હવાર થતું જાય ને એમ ઢેફું થતું જાય. એમ આજનો પ્રોગ્રામ દહીં ઘોડે જામે ઢેફું થતો જાય. પણ ભાઈ અરુણભાઈ તેમના વતનમાં આવું ઉજળું જે કાર્ય કર્યું છે ભગત બાપુ કવિ કાગ એમ લખે છે એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે રે જી. બને તો થોડું આપજે રે રે ડબલ ફોટો ડબલ ફોટો માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે માનવીની પાસે કોઈ એ માનવી ન આવે પૂછીને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે રે રે જી. જીતાને કાને રે સંકટ કોઈ સંભળાવે રે એ બને તો થોડું આપજે રે રે જી. એ જી રે બને તો થોડું આપજે. તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. માનવીની પાસે કોઈ માનવી ના આવે. અરુણભાઈ જો બધા માણસો હરખા હોય તો કોઈ કોઈની પાસે કોઈ જવા તૈયાર નથી. પણ ભગત બાપુએ ચોખવટ કરી કે માનવીની પાસે કોઈ માનવી ન આવે તો કે તારા દિવસો પૂછી દુખી આવે આવકારો મીઠો આપજે. આ કડી આપણે લઈને જસદણના અલગ ખાચર દરબાર યાદ આવે ભાઈ. હે
ઉદ્યાસણ ને ઓરણેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથને નવકર ધરતીને ઉજાળવા માટે જ્યારે નીકળે અને તેથી પ્રભાતના ભોરમાં એમ કહેવાય જસદણ નાલા ખાચરના દરબારમાં ગરીબોની કતાર જામી હોય અને ખોબે ને ખોબે રાણી શીખો દીધી એમ કહેવાય ગરીબોને દેતો હોય. એક દી કામદારે બોલાવીને એટલું કીધું કે દરબાર થોડીક દાતારી ઓછી કરી નાખો, રાજના ખર્ચ નથી પૂરા પડતા. અને આ તો ગોળ હોય ને ત્યાં માખ્યું આવે અને ગોળ હોય ત્યાં માખ્યું આવે શબ્દ મગજમાં બેહી ગયો. અડધીક રાતને ટાણું થયું અને કામદારને બોલાવીને જસદણ નાલા ખાચર એટલું બોલ્યા હતા કે કામદાર તમે મને કાંઈક દિવસના સલાહ દેતા હતા. ના બાપુ સલાહ નહોતો આપતો, આપને તો વાત કરતો હતો. અમે હું આપને સલાહ આપી કે નહીં વાત કરો કે બાપુ હું એમ કહેતો હતો થોડીક દાતારી ઓછી કરી નાખો, રાજના ખર્ચ નથી પૂરા પડતા. કામદાર તમે મને બીજી પણ કાંઈક વાત કરી કે બાપુ બીજી વાત એ કરી કે આ તો ગોળ હોય ને ત્યાં માખ્યું આવે તેથી અડધીક રાતને ટાણે ગોળના દડબાનો ઘા કરીને એટલું કીધું હતું કે લ્યો કામદાર આર્યો ગોળ માખ્યું લાવી ગયો. તેથી કામદારે જવાબ આપ્યો હતો કે દરબાર તો દી હોય ને તો માખ્યું આવે. કે કામદાર માખ્યું ને ખબર પડે ને કે દી હોય તો જવાય. કે હા તક તો કાંડા જ મારે આંગણે દી છે ને એટલે દુખી આવે છે, નકર હાંડલા કુસ્તી કરતા અહીંયા કોણ દાદો જાય? હે આવતડા એદાણી તો મળવામાં માઠપ કરે. કોક મહેમાનને આવતો ભાળી જાય તો પાછો ફરી જતો હોય અને એમાં મેં જેટલું માન મેળવે ને એને મહેમાન કહેવાય હો, નહીતર માવઠા કહેવાય. એક ભાઈ ની ઘરે રાતે 12 વાગે ભાઈ મહેમાન ગયો, રાતે 12 વાગે મહેમાન ગયો, ડેલી ખખડાવી, ગરધણીએ ડેલી ખોલી, ખાટલો પાથરીને બેહાડ્યો, પાણી પાયું અને ગરધણીને પોર હતો કે રાતના 12 વાગે આવ્યો, થોડો જમ્યા વગેરે આવ્યો હોય એટલે આમ ભાવથી પૂછ્યું કા મિત્ર રોટલાનું કેમ છે, વાળુનું કેમ છે? બોલો કે બાકી બાકી કીધું ઢીલો પીડ્યો ભાઈ. હું કામ ઘરમાં નહોતું હાલતું. અરે કે પણ 12 વાગે કે હા બાકી છે, બપોરનું બાકી છે, 12 નહીં ક્યાં બસ મોડી પડી, ક્યાંય નોન સ્ટોપ આવી, ક્યાંય હોટલે વોલ્ટ નો કર્યો. પણ ગરધણીને પોરો એ વાત નો છેડ્યો કે મહેમાનની હાજરીમાં થોડી મને કાંઈ કહે. એટલે હાકલ કરી કે સાંભળો છો કે હા એ મહેમાન આવ્યા, એ કે ભલે આવ્યા મેં ભાળ્યા. અરે કે પણ વાળુનું બાકી છે તા કે હવારે નાસ્તા રે આ ધર્મશાળા નથી મન ભાવ એમ થોડ્યો આવે. તા તો ગરધણીનો મગજ ગયો. અરે કે પણ ભૂખ્યો થોડો હુવે, એ એનો દાદોય હુવે. આણ ગરધણીનો મગજ મારું તો અપમાન પણ મારા મિત્રનું અપમાન એના દાદા સુધી પહોંચી ગઈ. ઊભી રહેજે આજ ભાંગી નાખું, ઊભી રહેજે કરીને દોડ દીધી એટલે મહેમાને પકડી લીધો. બધાય નહીં મિત્ર, આપણા મીટર નોખા છે, કોઈ પકડે ને એમ બમણ્યા થાય. ગરધણીને પકડ્યો ને તાતો ચોટાવા મળ્યો, ખિસ્સો ફાડી નાખે, મૂકી દે મહેમાન મારો દીકરો પાકો. મૂક્યું નહીં, ઢીલ દીધી, હારવાર થોડ્યો ગયો, રેવા ગયો કરતો અને ગરધણીને તાન માન જે ઓરડામાં બાઈ ઊભી હતી ત્યાં બે જાતા વેતી એક ઠપાટ મૂકીને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવીને બાઈ ઓરડામાં બેઠી રોતી હતી ને એટલું બોલી કે કોઈ દી આજ પહેલી વાર તમારી સામું બોલી એમાં 15 ધોલ ને 2 પાઠું હીટી ગયા. ઓલો તો કે મેં તો એક જ ધોલ મારી, બાકીની 14 ને 2 પાઠું મહેમાન જીકી ગયો છો. ભરના દીકરા ઘરે આવીને ઘા કાઢી જાય, હે એને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય? કયો લ્યો તમે. એક જણો ધોમ થઈ ગયો ને, ધોમ ફૂલ થઈ ગયો. કાળી 14 ની રાત ભાઈ, કાળી 14 ની રાત ને 2 કોથળીની માથે ત્રીજો જગતી ચમકારી ગયો. કોકે કીધું કે આમ જો ગામ બારો નીકળતો ને આજ કાળી 14 ભરખાઈ જાય તારા બાપ ભૂત થાય. પણ ઓલો રે સકડી થઈ ગયેલો, હા ભૂતની એસી કી તેસી. हमको भूत क्या कहेगा, हल्लाओ जाने आप જો ભાઈ પીવાનો વિરોધ નથી, મેં મારી જિંદગીમાં ચાખ્યું નથી, પણ 2 હાથ જોડીને વિનંતી કરું કે પીવાય કોને પીવાય? થાક્યો પાક્યો માણસ બિઝનેસ કંઈક કરતા હોય, હુવા માટે ખાવા માટે થોડુંક પીવાતું હોય ને એને પીવાય. બાકી પીને બજારે સડે ને એને માકડ મારવાની દવા પીવાય, એની ધંધા ન કરાય, બજારે ન સડાય. એક જણો પીને ફૂલ થઈને નીકળ્યો બજારમાં અને અમુક નીકળે ને એટલે બજારો ખાલી થઈ જાય. આપણે ગામડામાં અનુભવ છે, અમુક નીકળે પીને એટલે બધા ભાગો એટલે બજાર ખાલી હોય. એમ બજાર ખાલી થઈ ગઈ ને એકલો હાલ્યો જાય. ડોને ના લડ ગઈ ભોલે બાલે કે અમુક ને ગીત જ આવા ઉગ્યો પછી
આમ જે બજારમાં જતો હતો પણ આમાં નાગદાદા આવતા હતા. નાગદાદાને થોડી ખબર હોય કે ભાઈ આવે મારે ભણમાં વયું જવાય એમ. એક બાજુથી નાગદાદા હાલાવે, વાસુકી દાદો હાલ્યો આવે, એક બાજુથી આ ભાઈ હાલ્યો આવે અને બરોબર બજારમાં હાકડી બજારમાં મિલન થયું. ભૂલથી નાગદાદાની પૂંછડી પર પગ દેવાઈ ગયો. નાગદાદાએ મોઢું જોઈ આવે, પગના ફણામાં ડંખ માર્યો. તા તો એની સામો ખીજાણો, તારી ભૂલ થાય દોસ્ત, તું ઘર ભૂલ્યો, તું કઈડો જ પણ બીજાને બંડાને નહીં એમ કરીને પાછો પગ માર્યો. કરતો જા ને કે તારી મનની મનમાં રહી જાય. 7 વાર નાગદાદો કરડાયો, 7 વાર. નાગદાદો 7મી વાર કરડીને બઠો થઈ ગયો. નાગદાદાને વિચાર આવ્યો કે આને 7 વાર કરડું તો મરી ગયા ને ઝેર ચડે નહીં. અમારા ખાનદાનમાં ઝેર મરી ગયા છું. હું અસલ કાબરા કુળનો કોબરો નાગ કરડે એટલે ભલભલાને ફાડી નાખે. નાગદાદા ને સકર સડી ગઈ. પણ ગામના દઈ આવી કે ભાળીએ હાથ ડખ માર્યા, કોક જોવો પગ જોવો. ગામના જઈને જોડો કાઢીને જોયું, ત્યારે ખબર પડી કે આનો પગ પ્લાસ્ટિક નો છે. ફળના દીકરા નાગની ડોકમાં ગાળિયા નાખ્યા આવે ભાઈ. એમાં ધોમ થઈ ગયો ભાઈ. એ કે ભૂત હોય કે ભૂત નો બાપ હોય. એટલે કે કાળી 14 છે આજ ગામના ક્યાંય મૂક્યો મહાણ બાજુ ખ હજાય રોજની. તો ગામના જરીખ્યું મહાણ હતું ને ત્યાં મૂકી આવ્યા. રાતનો 1 વાગ્યો ને ત્યાં સુડેલ થઈ. સુડેલ કોઈ જોઈ ન હોય, જોઈ હોય કોઈને કહે નહીં. પણ સુડેલ નું વર્ણન એવું હોય કે તરબૂચ જવડા જવડા ગાલ હોય, પાડાને આપણે સાહી પાઈ એવી વાહડાની નાળી હોય એવું નાક હોય, કેરીના ફાડા જેવી આખી હોય, લાલ ઘોમ એટલે જાસૂસના ફૂલ જેવી નહીં પણ હાહલાના લોહી જેવી, એક પણ શ્વેતકણ નહીં, એકદમ રતકણ લાલ ઘોમ જેવી આખી હોય. સેન્ટિંગના હરિયા જેવા વાળ હોય, દેશી બાવળના મૂળિયા જેવી આંગળી હોય, 1.5 ફૂટના નખ રહી ગયા હોય, 3 ઇંચના દાંત એમ કહેવાય બારણે નીકળી ગયા હોય. આવું વિકરાળ રૂપ હા 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 કરતી કરતી હાલી આવે અને આ ભાળી ગયો. તો એને કે વેલકમ ટુ યુ, આવો આવો. ભલે ના આવે આપણા બાપનું શું જાય એમ કરીને એને બીડી કાઢી. બોલો ને બીડી જગવી સામે. ઓલી સુડેલ વિચારમાં પડી જાય કે આ રોયો આંધળો લાગે, નગર મારું રૂપ ભાળે માણસ શીભડું ફાટે એમ ફાટી જાય. અને આ બીડી પીવે એમ ઘૂંટ મારે એવો રે પણ આંધળો લાગે એમ કરીને સુડેલ પડખે આવીને કોણી મારી કે આંધળો છો? ના ના દેખાય ને, બધું જ દેખાય. કે હું આલી તને કાળો નહીં જોઉં. કે તને બીક નથી લાગતી? નહીં. તો કેમ બીક નથી લાગતી? એ કે મારા લગ્ન થઈ ગયા. આ તો તું છૂટા વાળે અહીંયા આમ ડોટું દેવા કે આવ ઘીરે અંબોડો બાંધીને આટા મારે તોય તારી કરતા 10 ગણી વિકરાળ લાગે. એને આંગણે જાય કોણ? મારો મૂળ કહેવાનો અર્થ. હે પણ ભગત બાપુ આ શબ્દ બહુ સારો વાપર્યો કે કેમ તમે આવ્યા છો એમ નવ કે જે રે. એ ભલા માણા તારે આંગણે કોક આવે, હું કામ આવ્યો છો એમ ન પૂછતો તો એ જી અને ધીરે રે, એ ધીરે તું બોલવાને દેજે રે આવકારો મીઠો. ફરમાઈશ મોકલી. આ રિઝર્વ બેંક ને ખબર હશે ને ડાયરા થાય એટલે ફરમાઈશ લખવા હાટો ખાલા આપ્યા. બોલો આવકારો મીઠો આપજે રે રે જી એ જી આવકારો.